પરમ પૂજ્ય જયમાળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. એમના જીવનના પ્રેરક પ્રસંગોને વાગોળતા આપણા જીવનમાં પ્રેરણા પ્રાપ્ત કરી આપણે પણ પોતાના પવિત્ર કાર્યોને લઈ આગળ વધવાની કોશિશ કરીએ. ગઈકાલે રામદેવ પીર 12 બીજના ધણી ભાદરવા મહિનાની બીજને પવિત્ર ભાવથી દરેકે ઉજવી વિશેષ દર્શન કર્યા બાદ આજે આપણા બધાના માટે એક યાદગાર પ્રસંગ છે, જેનું નામ છે કેવડા ત્રીજ. ભગવાન ભોળાનાથના આ પવિત્ર તહેવારોની પાછળ, પૂજા અર્ચનની પાછળ ઘણા બધા સાયન્ટિફિક કારણો પણ સમાયેલા છે. આજના દિવસે એટલે કે કેવડા ત્રીજના દિવસે બહેનો માતાઓ ભગવાન ભોળાનાથનું પૂજન એ રીતે કરતા હોય છે કે અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ, જે રસયુક્ત વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓને એકઠી કરી અને શિવ પૂજામાં રાખતા હોય છે. એમનું પૂજન કરવામાં આવતું હોય છે, કેવડાનું પૂજન કરવામાં આવતું હોય છે. આજના દિવસે કેવડા ત્રીજના પવિત્ર દિવસે આવી એક તપશ્ચર્યા યુક્ત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ હજારો વર્ષ પહેલા આ વાત કહી છે, પરંતુ જો આપણે ધ્યાનથી સાંભળ્યું હોય, વાંચ્યું હોય તો ખબર પડશે કે ભગવાને ખુદ આવીને એવું કહ્યું છે કે રસો અમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ. જે પણ રસ છે, રસ તે હું છું, મારી વિભૂતિ છે. અને પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. રાત્રે આપણે જોઈએ છીએ કે ચંદ્રની શીતળતા એટલી બધી હોય છે, આહલાદક હોય છે, ઠંડક આપતી હોય છે. અને આકાશ તરફ જ્યારે નજર નાખીને જોશું તો ખબર પડશે કે ભગવાન એક અમીનો એક પ્રવાહ વહેતો કર્યો હોય એવું લાગે. ત્યારે ભગવાન ખુદ એમ કહે છે કે દરેક પ્રકારની ઔષધિ, પુષ્ણામી ઔષધિ સર્વા, સમગ્ર વિશ્વમાં રહેલી તમામ ઔષધિઓને સોમો ભૂતવા રસાત્મક, ચંદ્રમાં બનીને શીતળતા પ્રદાન કરીને તેની અંદર રસને નિર્માણ હું કરું છું. વિચાર કરો, કેવડું મોટું સાયન્ટિફિક આ કારણ છે. પરંતુ આજે આપણને નથી લાગતું કે આપણે બધા ખૂબ જ એડવાન્સ થઈ ગયા છીએ. અને એડવાન્સ થતાની સાથે સાથે આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ, આપણી પ્રાચીન જે પરંપરાઓ છે, વૈદિક વિચારધારાઓ યુક્ત ઋષિમુનિઓનું જે ગહન જ્ઞાન છે, તેને આપણે ભૂલતા જતા હોય એવું લાગે છે. આપણે માત્ર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા એવા સ્થાન ઉપર જઈને બેસી ગયા છીએ કે સત્ય શું છે એ આપણને ખબર પડતી નથી, સમજી શકતા નથી. ત્યારે હજુ પણ હજારો વર્ષો પછી પણ આ ઉત્સવોના માધ્યમથી, તહેવારોના માધ્યમથી આપણા જીવનની અંદર એ જ ઉત્સાહ, એ જ ઉમંગ, એ જ શ્રદ્ધા અને એ જ વિશ્વાસ હજુ પણ દ્રઢપણે સ્થિર થતો રહેલો છે. રામદેવ પીરની બીજ મનાવી આજે ત્રીજ છે, કેવડા ત્રીજ. અને આવતીકાલેથી ભારતભરમાં ગજાનન ગણપતિ મહારાજ, વિઘ્નેશ્વર ભગવાન શ્રી ગણપતિ મહારાજનું આગમન થશે. તેનું પૂજન અર્ચન કરવામાં આવશે. લોકો જે રીતના જોતા હોય તે રીતે પ્રાપ્ત થતું હોય, મળતું હોય છે. મારે આપ સમક્ષ એ કહેવું છે કે અવતારી પુરુષો, ઓલિયા પુરુષો, સંત સાધુ અને સાધ્વીઓ, સતીઓ આ યુગે યુગે આ પૃથ્વી ઉપર આવી અને આપણને બધાને પ્રેરણા આપતા હોય છે. આપણને જગાડવા માટે આવે છે, આપણને સમજાવવા માટે આવે છે. આપણે ક્યાંક ઊંઘી જતા હોઈએ, આપણે ક્યાંક ભૂલી જતા હોઈએ, આપણે ક્યાંક આળસ કરી બેસતા હોઈએ, ત્યારે આપણને ઊંઘમાંથી, આળસમાંથી ઉઠાડે છે અને કહે છે, કોણ છો તમે? તમે શાના માટે આવ્યા છો? અને એટલા જ માટે પરમ પૂજ્ય માળી જેવા મહાપુરુષોના જીવનને આપણે આ મીડિયાના માધ્યમથી એવી કોશિશ કરી રહ્યા છીએ કે આપણે ન ખબર પડતા
આપણી અજ્ઞાનતા અને આપણી આળસના કારણે આવા દૈવી પાત્રો અને આવા મહાપુરુષોના જીવનને જાણવાનું ક્યાંય ન રહી જાય તેની ખાસ તકેદારી રાખીશું. પૂજ્ય માળીએ નાનપણથી જે કષ્ટ વેઠ્યા, ખાસ કરીને એમણે શ્રી મેલડીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કર્યું, તેના પાયામાં રહેલી છે. એમના સમયમાં 1965 ને 61 એ સમય જેવો હતો ત્યારે ઘરે ઘરે લોકોને ટીબીના દર્દો થતા હતા. રાજરોગ એવો હતો જેમાં ગરીબાઈમાં માણસ ખૂપી જતો હતો. અંતે એમને મૃત્યુ સિવાય કોઈ એનો વિકલ્પ મળતો નહોતો. આવા સમયે પરમ પૂજ્ય માળીને પોતાના ઘણા બધા સંબંધીઓને પણ ગુમાવવા પડ્યા છે, પોતાના પુત્રને પણ એક બીમારીમાંથી ગુમાવવા પડ્યા છે. તો પૂજ્ય માળીનો એક સંકલ્પ રહેલો છે કે આવનારી પેઢીને આવનારા સમયમાં લોકોને આવી અજ્ઞાનતાથી પૈસાના અભાવે જીવન ગુમાવવું ન પડે. જીવન છે તો બધું જ છે, આપણું લાઈફ છે તો બધું છે. એટલા માટે શરીરનું સ્વાસ્થ્ય, એટલે જ કહ્યું કે પહેલું સુખ તે જાતે નર્યા. આવા સુખી જીવનની કામના સાથે પૂજ્ય માળીના ચરણોમાં વંદન કરી આવતીકાલે બીજા વિષય સાથે મળીશું. ત્યાં સુધી દરેકને જય માળી, જય માળી, જય માળી.